ન માત્ર અમદાવાદના અલગ અલગ વિસ્તારો પરંતુ અમદાવાદમાં આવેલ નદી સાબરમતી નદીમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે અને વધુ એક વખત આ દ્રશ્યો જોવા મળ્યા કે જ્યારે સાબરમતી નદીનું પાણી રિવરફ્રન્ટની ઉપર આવી ગયું છે। સુભાષ બ્રિજ પાસે જે રિવરફ્રન્ટ વોકવે આવેલો છે તેના ઉપરથી પાણી ફરી વળ્યા છે। ધરોઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે તેને પગલે આ સ્થિતિ નિર્માણ પામી છે। સાબરમતી નદીમાં એક બિનવારસી બોટ પણ તણાઈને આવેલી હોવાનું સામે આવ્યું છે। સાબરમતીમાં છોડાયેલા પાણીમાં સાપો પણ તણાયા છે, સાપ પણ જોવા મળ્યા છે। જળસ્તરમાં વધારો થતા વોકવે પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। વોકવેની બહાર સિક્યુરિટી ગોઠવી દેવામાં આવી છે। વોકવે પરથી મુલાકાતીઓને દૂર કરવામાં આવ્યા છે અને વાસણા બેરેજ જે છે તેના પણ 25 જેટલા ગેટ જે છે તે ખોલવામાં આવે છે, કારણ કે એટલું હદ પાણીની આવક સાબરમતી નદીમાં અને રિવરફ્રન્ટના વિસ્તારોમાં થઈ છે, જેના કારણે અહીંયા વાસણા બેરેજના 25 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણીની જાવક જે છે તે શરૂ કરવામાં આવી છે। પરંતુ આ પરિસ્થિતિમાં જે વોકવે પરથી પાણી ફરી વળ્યા છે તેને લીધે આ વોકવે બંધ કરાયો છે। રિવરફ્રન્ટ પર આવેલ જે અલગ અલગ જગ્યાએ રિવરફ્રન્ટમાં અંદર જવાના એન્ટ્રી પોઈન્ટ છે એ એન્ટ્રી પોઈન્ટ પર સિક્યુરિટી ગોઠવી દેવામાં આવી છે। કોઈને પણ અંદર જવા દેવામાં નથી આવી રહ્યા। જે લોકો અંદર હતા તેમને પણ બહાર કાઢવામાં આવ્યા છે। ધરોઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું તેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે, સાથે જ વાસણા બેરેજમાં પાણીની આવકમાં વધારો થતાની સાથે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપી દેવામાં આવ્યા છે, ગ્રામ્ય વિસ્તારોને, કારણ કે સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાંથી છોડાયેલા પાણીના કારણે વાસણા બેરેજના 24 જેટલા દરવાજા છે તે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે। પાણીની આવકમાં પણ વધારો થયો છે અને સાવચેતીના ભાગરૂપે વોકવે છે ત્યાં પણ અત્યારે પૂરતી વ્યવસ્થાઓ છે તે પણ કરવામાં આવી છે અને વોકવે પર લોકોને બેસવા ન દેવા માટેની સિક્યુરિટી દ્વારા સૂચના છે તે પણ આપવામાં આવી છે। ઉપરવાસમાં છોડાયેલા પાણીને લઈને સાવચેતીના ભાગરૂપે વાસણા બેરેજના 24 દરવાજા તો ખોલવામાં આવ્યા છે, સાથે સાથે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો સાબરમતી નદીનો આ વિસ્તાર, રિવરફ્રન્ટનો આ વિસ્તાર જ્યાં ધસમસતું પાણી સાબરમતી નદીમાંથી વહેતું જોવા મળી રહ્યું છે અને તેને કારણે એક બિનવારસી બોટ તેમાં તણાઈને આવી। આ ઉપરાંત જે સાપ છે તેને પણ દેખા દીધી છે। બીજી તરફ વોકવે છે, વોકવે પરથી પાણી અત્યારે પસાર થતું જોવા મળી રહ્યું છે, જેના કારણે આ વોકવે બંધ થયું છે। એ થાંભલાઓને અથડાઈને જે પાણી અત્યારે પસાર થઈ રહ્યું છે તે જોતા ખૂબ જ ભયાવહ દ્રશ્યોનો નજારો જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। અટલ બ્રિજની આસપાસના વિસ્તારો જે છે, આ ઉપરાંત જે વોકવે આવેલો છે, જે સુભાષ બ્રિજ છે, સુભાષ બ્રિજની નીચે જે વોકવે આવેલો છે ત્યાં પણ ધસમસતા પાણી વહેતા જોવા મળી રહ્યા છે, જેના કારણે વાસણા બેરેજના 25 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે અને આવા નજારો જે છે તે જવલ્લે જોવા મળતો હોય છે અને ફરી એક વખત અમદાવાદની સાબરમતી નદીમાં આ નજારો અત્યારે જોવા મળી રહ્યો છે કે જ્યાં ધસમસતું પાણી જે છે, જે સામે કંઈ પણ આવે તેને તાણીને લઈ જાય તે પ્રકારનું અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યું છે। એક બિનવારસી બોટ પણ આ પાણીમાં તણાઈને આવી છે, સાપ પણ દેખાયા છે અને જે વોકવે છે તેને લોકો માટે બંધ કરવાની ફરજ અત્યારે પડી છે। બે અલગ અલગ તસવીરો આપ જોઈ રહ્યા છો। એક તરફ સાબરમતી નદીમાંથી એ ધસમસતો પ્રવાહ જઈ રહ્યો છે, તો બીજી તરફ રિવરફ્રન્ટની ઉપરથી પણ પાણી જે છે તે પસાર થઈ રહ્યું છે, જેના કારણે અહીંયા લોકોને અંદર જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે। અમદાવાદમાં એક તરફ વરસાદ વરસી રહ્યો છે, બીજી તરફ ધરોઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું તેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે।